સૌરાષ્ટ્રની ધરતી પર ચોટીલાની બાજુમાં થાન ગામ અને થાનની બાજુમાં કાશિયાગાળા નામનું પંખીના માળા જેવડું ગામ અને ત્યાં માલધારી સમાજ રહે. એમ કહેવાય કે જેઠ મહિનો કોરો ગયો, અષાઢ મહિનો કોરો ગયો અને શ્રાવણ મહિનામાં પણ વરસાદ ના વરસ્યો. એટલે માલધારીઓ મૂંઝાયા કે વરસાદ થતો નથી અને હવે ભેંસોને લઈને ક્યાં જવું. સાહેબ, ત્યારે રાજાશાહી વખતનો સમય એટલે વાંકાનેર સ્ટેટના રાજપૂતે કહ્યું કે બધા માલધારીઓને ભેગા કરો અને એમને કહો કે વર્ષ મોડું છે એટલે એમને જેટલી જોઈએ એટલી નિરણ મારે વાંકાનેર રજવાડા તરફથી આપવી છે. પછી તો બધા માલધારી ભેગા થયા અને વાંકાનેર સ્ટેટમાં આવીને બેઠા છે. આ બાજુ બધાને 15, 20, 50 જેટલી પણ ભેંસો હતી એટલી નિરણ આપવામાં આવે છે અને એમાં લોબડીનો છેડો ખભે રહી ગયો અને એક ભુવાજી માં ખોડિયારના પરમ ઉપાસક ઊભા છે. એટલે વાંકાનેર દરબાર પોતાના વજીરને પૂછે છે કે આ કોણ છે? વજીર બોલ્યા કે બાપુ, એ માં ભગવતી માં ખોડિયારના ભુવા છે. દરબાર પૂછે છે કે એમનું નામ શું છે? એટલે કહ્યું કે બાપુ, એ ભરવાડનો દીકરો છે અને નથુ અલગોતર એમનું નામ છે. દરબાર કહે છે કે એમને અહીંયા બોલાવો. એટલે ધીમા ધીમા ડગલે એ માતાજીના ભુવા આવે છે અને દરબારને કહે છે કે બોલો બાપુ. દરબાર પૂછે છે કે તમારું નામ શું છે? એટલે કહ્યું કે નથુ અલગોતર. કેવા છો? તો કે ભરવાડ છું. દરબાર પૂછે છે કે આ ધાબળી શેની છે? એટલે કહ્યું કે બાપુ, હું માતાજીનો ભુવો છું એટલે આ બાનું મેં ખભે રાખ્યું છે. એમ, આને બાનું કહેવાય? એટલે કહ્યું કે હા બાપુ, મઢમાં જ્યારે રાવળદેવ ડાક વગાડતા હોય ત્યારે માતાજીની ધાબળી માથે ઓઢીને અમે અમારી વસ્તીને ખમાયું આપતા હોય એની આ નિશાની છે. દરબાર કહે છે કે ભુવાજી, તમને એક વાત કરું? તો કે હા, કરો ને. એટલે કહ્યું કે તમે માતાજીના ભુવા છો, ખભે ધાબળી નાખીને ફરો છો અને વસ્તીને ખમાયું આપો છો. તો જેઠ કોરો ગયો, અષાઢ કોરો ગયો અને શ્રાવણ પણ કોરો ઉતરી ગયો. હવે વરસાદ ક્યારે થશે એ કહી દ્યો ને. સાહેબ, ચારે બાજુ માલધારીઓ ઊભા છે અને ત્યારે વાંકાનેર સ્ટેટના રાજા ભુવાજી નથુ અલગોતરને પડકાર કરે છે કે કહી દ્યો વરસાદ ક્યારે થશે, તો હું માનું કે માતાજી છે. અરે, તો હું માનું કે દુનિયામાં સાચા ભુવા છે. બાકી ધાબળી ઓઢવાથી ભુવા ના બની જાય. બોલી જાઓ, વરસાદ ક્યારે થશે? પછી તો સાહેબ એમ કહેવાય કે જ્યાં બીજી વાર પડકારો થયો ને ત્યાં નથુ અલગોતર નામના એ ભરવાડના દીકરાને થરથર ધ્રુજારી આવવા લાગ્યો. પગ બળી જાય એવો તડકો હતો અને ત્યારે ભુવાજી નથુ અલગોતરે એટલું કહ્યું હતું કે બાપુ, ક્યાંય વાદળ છે? તો કે ના. વરસાદ આવે એવા એંધાણ છે? દરબાર કહે છે કે ના, વરસાદ આવે એવું વાતાવરણ નથી. તો સાંભળ, હું નથી બોલતો, પણ મારી માનું બાનું ઓઢ્યું હોય અને જો 5 આંગળીએ સારા નિવેદ કર્યા હોય તો કાલે સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં વાંકા